નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે જીરાની અંદર જબરદસ્ત રિઝલ્ટ લીધું છે ભાઈ લાભભાઈ. પણ સૌથી પહેલા આપણે એમના મોઢે જ સાંભળીએ એમનું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, શું પ્રશ્ન હતી, કઈ રીતના રિઝલ્ટ લીધું છે. તો સૌથી પહેલા તમારું નામ? લાભુભાઈ. લાભુભાઈ. ગામ કયું? ગામ સમઢિયાળા. ગામ સમઢિયાળા, તાલુકો વિછિયા. તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. ઓકે, તો લાભભાઈ, હવે આ જીરાની અંદર શરૂઆતમાં જે તમે કહો છો, શરૂઆતની અંદર એ પ્રશ્ન હતો ત્યારે રાઉન્ડ માર્યો, પાછો હમણાં તમે થોડા દિવસ પહેલા રાઉન્ડ માર્યો, 2 રાઉન્ડ માર્યા, બરાબર? 2 રાઉન્ડ. અલગ અલગ પ્રશ્નમાં 2 રાઉન્ડ માર્યા કે એક જ પ્રશ્ન હતો? પ્રશ્ન અલગ હતો. સૌથી પહેલા શું હતું? સૌથી પીળિયો આવ્યો હતો. પીળિયો, પછી એને અટકાવી દીધો. પીળિયો અને લીલો સુકારો 2 હતો? ખાલી પીળિયો? ના, 2 હતો. પીળિયો અને લીલો સુકારો 2 હતો. પછી કાળિયો આવ્યો. ઓકે, આ પીળિયો અને લીલો સુકારો જે હતો એ વખતે તમે એનો રાઉન્ડ માર્યો? એ વખતે જ. કેટલા દિવસે રિઝલ્ટ મળ્યું તમને એનું? 5 દિવસ. 5 દિવસે. મતલબ સંપૂર્ણ સુકારો અટકી ગયો કે બીજું કઈ નવું એમાં તમને જોવા મળ્યું? અટકી ગયો. રાઉન્ડ માર્યો પછી ત્રીજા ચોથા દિવસે 5મા દિવસે સુકારો અટકી ગયો. પછી એમાં ફૂટ આવી. પછી એની અંદર નવું હું તમને જોવા મળ્યું? ફૂટ આવી એટલે બીજો રાઉન્ડ માર્યો. ફૂકાઈ ગયેલા છોડવા હતા ઈ પાછા લીલા ફૂટ આવી. કારણ કે હવે અત્યારે દેખાય અડકી કેમ નથી, અમે દેખાય જ છે, પણ બધું જીરું મોટું થઈ ગયું. ઈ તો રિકવર થઈ ગયું. હાલ કે આપણે હુકારાનો પ્રશ્ન જે હતો, લીલો હુકારો તો પીળી ચરમી, એ બે ની અંદર સારામાં સારું પરિણામ તમને મળી ગયું. છોડવા તેમ કેમ રિકવર થઈ ગયા, નવા છોડવા ફૂટી ગયા. પછી પાછો હું પ્રશ્ન આવ્યો? પછી કાળિયો વધુ બેઠો. પછી કાળિયો વધુ બેઠો. તો હવે કાળિયાની અંદર શું તેમ કર્યું? એમાં અટકાવી દીધો. ઈ દવા નોખું અલગ ન કરવાની જરૂર નહીં. 20 પંપ ની બનાવી ડોઝ. બરાબર. 25 ml નાખો એટલે 3 બોટલ ના 20 પંપ બને. ફંગી સ્ટોપ, ઓલ ક્રોપ પ્લસ અને વાયરસ કંટ્રોલ, આ 3 25 નાખી અને તમે છંટકાવ કરો કાળિયાની અંદર. 20 પંપ માં. તો ઈ કાળિયાની અંદર તમને કેવું રિઝલ્ટ મળ્યું? અટકાવી દીધો. અટકાવી દીધો. આગળ વધો નથી. કેટલા દિવસ થયા અને આજે તમે દવા છાંટી કાળિયાની? અઠવાડિયું. ગુરુવાર છાંટી. બરાબર. તો હવે ઈ દવા જે તમે છાંટી કાળિયાની અંદર, જે છંટકાવ કર્યો છે, આપણે ઓલા પણ ઘેરો છે, હમણાં આપણે ઈ બતાવી દઈએ છેલ્લે શોર્ટ વિડીયો આપણે એનો લઈ લઈએ, બરાબર? તો આ દવા તમે 3 વાપરી, તો તમને દવા મળી હતી કઈ રીતે? વિડીયો ના માધ્યમથી મળી હતી કે વિડીયો આ ભાઈએ કીધું એગ્રાવાળા ઘનશ્યામભાઈ. શું નામ છે? ક્યાંથી લીધી તમે આ દવા? ઘનશ્યામભાઈ ને એગ્રાથી. ઘનશ્યામભાઈ. શું એગ્રો? ઘનશ્યામભાઈ, આપણે તમારા એગ્રો નું નામ, તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આટલું આપો. આપણે ખેડૂત એગ્રો સમઢિયાળા, ઘનશ્યામભાઈ જીવણભાઈ મીઠાપરા મારું નામ છે. મોબાઈલ નંબર છે 97 379 60 125. એટલે જેથી કરીને અત્યારે હાલમાં આપણે જોઈએ તો કાળિયાના બહુ બધા પ્રશ્ન છે, બરાબર? તો કાળિયામાં તમને સારામાં સારું રિઝલ્ટ લીધું છે. તો આ બીજા કોઈ ખેડૂતને પણ આ દવા જોતી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે, અથવા એમઆર પ્રોડક્ટ ભાવનગર યુટ્યુબ ની અંદર સર્ચ મારીને પણ કોન્ટેક્ટ કરી શકે છે, કે જે તમારા વિસ્તારની અંદર જ્યાં પણ કઈ મળતી છે ત્યાં મળી જશે, અથવા ભાઈનો કોન્ટેક્ટ કરીને પણ મગાવી શકે છે. હવે લાભભાઈ, આ વસ્તુ તમે છાંટી કાળિયાની અંદર, આપણે રિઝલ્ટ જોયું, રાઉન્ડ માર્યો, તમને કેટલી મજા આવી આ દવા? કેવું રિઝલ્ટ મળ્યું? અટકી ગયું. નકર લોકો કહે છે કે ભાઈ કાળિયાની કોઈ દવા નથી, કે કાળિયો આવી ગયો એટલે જીરું હુકાય જ જાય, આખા નાખા ખેતર વ્યા જાય. આપણે તમારા ગામમાં જોયા, એને નથી અટક્યો. હાથ આઠ છંટકાવ મારે એને નથી અટક્યો. એવું કોઈને માર્યું છે આપણી આજુબાજુમાં? આપણે વાડિયા ઓલું જીરું નો જોઈ આવ્યા હતા, ઓલા ભાઈ ને જોઈ આવ્યા 14 વીઘાનું, બરાબર? એમાં ઈ બહુ માર્યા, 4 દિવસ મારેલા. 4 દિવસ બીજી દવાઓના રાઉન્ડ માર્યા છે, અલગ અલગ મોટા રાઉન્ડ, નથી રિઝલ્ટ મળ્યું. અને આપણે કેટલા રાઉન્ડ માર્યા કાળિયાની અંદર? આપણે 2 રાઉન્ડ જ માર્યા. પહેલા એક રાઉન્ડ હુકારાનો, લીલા સુકારાનો, પીળી ચરબી માટે માર્યો, અને એક રાઉન્ડ અત્યારે કાળિયાનો માર્યો. 2 જ રાઉન્ડ ની અંદર નવો એક પણ છોડવો આગળ કાળિયાનો નથી દેખાતો આપણને. અને જીરું જોઈએ કે એકદમ મસ્ત છે, સારું છે, વિકાસ પણ સારો છે, માલ પણ સારો બેઠો છે, ફૂડ પણ સારી છે, અને બધી રીતે દાણો પણ ધીમે ધીમે ભરાવદાર બનવા માંડ્યો છે. તો લાભભાઈ, આ વસ્તુ બીજા કોઈ ખેડૂતને વાપરવી હોય તો વાપરવા જેવી, બરાબર? અને કદાચ ઘણા એવું હોય શું કે કાળિયાનું રિઝલ્ટ એવું છે ને, એટલે ઘણા એવું થાય કાળિયામાં રિઝલ્ટ હોય જ નહીં, તો કોઈને કદાચ જોવા આવવું હોય તો ગામનું એડ્રેસ આપ્યું છે, આ ભાઈનું નામ આપ્યું છે, આ ભાઈનો મોબાઈલ નંબર આપ્યો છે, તમારે રૂબરૂ વિઝિટ કરવી હોય તો તમે કરી શકશો. કાળિયાનો વિડીયો આપણે બતાવી છે, હમણાં શોર્ટ વિડીયો આપણે આપશું કે ભાઈ આ લાભભાઈના ખેતરની અંદર જે કાળિયાની અંદર રિઝલ્ટ મળ્યું છે, જે આગળ એક છોડવો નથી ગયો, આજથી 5 દિવસ 6 દિવસ થયા, કેટલા દિવસ થયા છંટકાવ કર્યો એને? 6-7 દી થયા. 6-7 દિવસ થયા છંટકાવ કર્યો. 6-7 દિવસ હજી આપણે રિકવરી, નવી ફૂટ કાળિયામાં, જેમ આપણે હુકારામાં નીલી ફૂટું દેખાય છે ને, એવી જ રીતે કાળિયામાં રિકવર થઈ ગયો છે. પણ ભલે આપણે એ નથી કરવું, પણ જેટલું આપણે આટલું કાળિયું હતું એમાં આગળ નવો એક છોડવો નથી ગયો. આપણે મેઇન મહત્વની વસ્તુ બતાવવાની એ છે. અને કોઈ ખેડૂતને નજીકમાં રહેતા હોય, કોઈ ખેડૂતને જોવા આવવું હોય તો જોવા પણ આવી શકે છે, બરાબર ને લાભભાઈ? ઓકે, ખૂબ ખૂબ આભાર. હવે તમારે કઈ ખેડૂતને કોઈ મેસેજ આપવો હોય કે ભાઈ દવા કેવી કામ કરે છે, શું કામ કરે, વપરાય કે ન વપરાય, તો તમે કહી. વપરાય, બરાબર. આ વાપરા જેવી છે, રિઝલ્ટ પૂરેપૂરું આવે છે. બસ, ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપ્યું બદલ.
નમસ્કાર. ઓકે, આપણે જે વાત કરી કાળિયાની અંદર જે પ્રશ્ન છે, જે હુકારો આવ્યો હતો કાળિયા ચરમીનો, અને જે પ્રશ્ન હતો એ આપણે અટકાઈ ગયો એ બતાવવા માટેનું કીધું ને કે આપણે આગળ જોઈએ. તો આ જે હતો એ કાળિયો, હા લાભભાઈ, આ શરૂઆતમાં આટલો જ હતો કે વધારે આવ્યો હતો કે ઓછો હતો? આટલો જ હતો, આટલું જ ગુંડું પડ્યું પહેલેથી? પહેલેથી. શરૂઆતમાં નકર શું થાય, કોઈ 5 છોડવા જાય, કોઈ 10 છોડવા જાય, પછી આગળ મોટું મોટું વધતું જાય, આગળ આગળ થતું જાય. એ ઘરે આટલું જ ગુંડું પડ્યું હતું. પછી આની અંદર તમે તરત બીજા દિવસે છંટકાવ કર્યો? બીજા દિવસે કે 2-3 દિવસ ગયા પછી જોઈ ગયો તરત બપોર પછી તમે દેખાણું એટલે તમે તરત જ બપોર પછી છંટકાવ કરી દીધો. અને પછી આની અંદર તમને નવો છોડવો કોઈ ગેલો દેખાય પછી છે ખરા? નથી ગયો. અને પછી આ આ જે- ફૂટ ફૂટી જો, આ જો આ કાળી આ નવી ફૂટ ઓકે, આખા છોડવો વહી ગયેલો છે એમાં મતલબ નવી ફૂટ આ નીકળી. જો આ નવો આ વરિયાળી આવી જોયું, બરાબર, એમાં દાણો આવવા માંડ્યો, એમાં દાણા નવી મીઠા ફૂટ નીકળી એમાં. મતલબ આ 7 દિવસ 8 દિવસ થયા, હા. પણ તમે છંટકાવ કર્યા પછી નવો એક છોડવો નથી ગયો. નથી. ઉલટાના ગેલા છે એ છોડવામાં પણ હા. આપણને રિકવરી દેખાય છે. રિકવરી આવી છે. આટલું જ ગુંડું છે કાકા ખેતરમાં, બીજો ક્યાંય છે? આટલું જ છે. કારણ કે હવે પ્રશ્ન જ નથી કે આવડું મોટા ગુંડું ઊભું રાખી દીધું છે કાળિયાનું, તો બીજા ખેતરમાં આ વસ્તુનો છંટકાવ ઓટોમેટિક થઈ ગયો છે. એટલે હવે બીજા તમે આવવા નથી દેવાનો. એટલે આજે ખેડૂત મિત્રો આ એક વસ્તુ બહુ જાણવા જેવી છે કે કાળિયા સુકારાની ઘણા લોકો કહે છે કોઈ દવા નથી, પણ ખરેખર છે. આપણી નજર સામે રિઝલ્ટ પણ છે. પણ કેવું છે, વાતું કરવાથી નહીં થાય, આપણે અનુભવ ખુદ કરવો પડશે. જેમ લાભભાઈ અનુભવ કર્યો અને એમને રિઝલ્ટ મળ્યું કે કાળિયો ન હોય તો નકર આખા ખેતરમાં આ ફેરવાઈ જાય છે. એમના ખુદના ભાઈને જ તે જોઈએ 15 વીઘાનું જીરું વહી ગયું છે. 5 દિવસ ખાલી કાળિયામાં ધ્યાન ન દીધું, આખું 15 વીઘા મોટા મોટા રાઉન્ડ 600-7 હજાર ના મારેલા છે. 7-7 હજારના ટેકનિકલ ના રાઉન્ડ માર્યા છે, છતાંય રિઝલ્ટ નથી મળ્યું. અને આપણે આ 2200-2300 રૂપિયાની અંદર સારામાં સારું રિઝલ્ટ. બસ, નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.